નીટ કૌભાંડના આરોપી તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરાયો છે। જય જલારામ સ્કૂલના ટ્રસ્ટીઓએ કૌભાંડીને સસ્પેન્ડ કર્યો છે। તો નીટ કૌભાંડના આરોપી તુષાર ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જે રીતે સંડોવણી હતી, એક વિદ્યાર્થી પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને સમૂહ સૂત્રી રીતે તે લોકોને પાસ કરવા માટેનું આ સમગ્ર કૌભાંડ હતું। પરંતુ જે ચેટ સામે આવીને ત્યારબાદ આ તમામ ષડયંત્ર છે તે ખુલ્લું પડ્યું છે અને હવે આગળ તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ છે તેમને પાસ કરાવવામાં આવ્યા છે આ કૌભાંડ હેઠળ, કોણ કોણ લોકો છે અહીંયા જોડાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, નીટની પરીક્ષા કે જેમાં આ ષડયંત્ર સામે આવ્યું છે, 10-10 લાખ રૂપિયા એક વિદ્યાર્થી પાસેથી લેવામાં આવ્યા હતા, કૌભાંડ હવે સામે આવ્યું છે અને હવે તપાસ થઈ રહી છે કે ક્યાં સુધી તેના તાર છે જોડાયેલા છે અને કોણ મોટા માથાઓ છે આ કૌભાંડમાં સંડોવાયેલા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે સમગ્ર મામલાને અતિશય ગંભીરતાથી લઈ ગયો છે અને નીટની એટલે કે મેડિકલ માટેની જે પરીક્ષા છે એ પરીક્ષામાં ચોરી કરાવીને ક્યાંક ને ક્યાંક વોટ્સઅપના આધારે મેડિકલમાં પ્રવેશ મળી એ પ્રકારનું ગોઠવવાનું આખું ષડયંત્ર લાખો કરોડો રૂપિયાની અંતર્ગત ચાલતું હોવાની વાત સામે આવી છે। અત્યારે આ પર્દાફાશ થયો છે એટલે હવે વહીવટીતંત્ર પણ સજાગ થયું છે, કેન્દ્ર સરકારની એજન્સીઓ પણ સક્રિય થઈ છે, એ પ્રકારના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે ને આમાં જે અધિકારીઓ જવાબદાર છે તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે। પણ સમગ્ર કૌભાંડમાં કેટલા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા, એમના વાલીઓ સામેલ હતા, એ તમામ વસ્તુઓની અત્યારે તપાસ થઈ રહી હોવાની જાણકારી મળી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો નીટ કૌભાંડના આરોપી તુષાર ભટ્ટ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જય જલારામ સ્કૂલના ટ્રસ્ટીઓએ આ કૌભાંડીને સસ્પેન્ડ કર્યો છે અને હવે આગળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।